નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 5 વિષય અંગ્રેજી જેનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન આપણે ભણી રહ્યા છીએ. આજે આપણે ભણીશું યુનિટ નંબર 3 નેચર્સ ગોડ્સ ગિફ્ટ. આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું આજે આપણે મેળવવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 3. કે છે પહેલો પ્રશ્ન, કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. કવિતા વાંચો ને કવિતાના આધારે સવાલોના જવાબ લખવાના છે. તો ચાલો કવિતા વાંચી લઈએ. કવિતા શું કહે છે? ગુડ મોર્નિંગ સ્કાય, ગુડ મોર્નિંગ સન, ગુડ મોર્નિંગ લિટલ winds that run, ગુડ મોર્નિંગ બર્ડ્સ, ગુડ મોર્નિંગ ટ્રીઝ. આ બધાને ગુડ મોર્નિંગ કહેવામાં આવ્યું છે. એન્ડ creeping grass and boring bees, how did you find out it was day? Who told you the night had gone away? I am wide awake, I am up now, I will be right out to play with you. તો સરસ મજાની કવિતાના આધારે આપણે આગળ પ્રશ્નો ભણીશું. તો પહેલો પ્રશ્ન છે એમાં કે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખો. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને આપેલા શબ્દોનો અર્થ લખવાનો. જો કાઉન્સમાં શબ્દ આપ્યા છે આકાશ, રાત, ઘાસ, સૂર્ય અને પવન. ઓકે, તો ભાઈ વિન્ડ, વિન્ડ એટલે શું થાય? તો વિન્ડ એટલે થાય છે પવન. ગ્રાસ, તો ગ્રાસ એટલે થાય છે ઘાસ. સ્કાય, તો સ્કાય એટલે થાય છે આકાશ. સન, સન એટલે આપણને બધાને ખબર છે શું થાય? તો કે સૂર્ય. અને નાઇટ, નાઇટ એટલે થાય છે રાત્રિ એટલે કે રાત. ઓકે, ચલો બીજો પ્રશ્ન શું છે એમાં? કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ, સરખા જેવા બોલાતા શબ્દો, ઉચ્ચારણ જેના સરખા જેવા હોય એવાને રાઇમિંગ વર્ડ્સ કહેવાય, જે આપણે લખવાના છે. તો ચાલો સન, સન નું રાઇમિંગ વર્ડ થઈ જાય છે રન. ટ્રીઝ નું રાઇમિંગ વર્ડ થઈ જાય છે બીઝ. ડે નું રાઇમિંગ વર્ડ થઈ જાય છે અવે. અને ટુ નું રાઇમિંગ વર્ડ થઈ જાય છે યુ. ઓકે, સન, રન, ટ્રીઝ, બીઝ, ડે, અવે, ટુ, યુ. ચાલો આગળ વધીએ. આગળ છે કે વિરોધી શબ્દોના જોડકા જોડવાના છે. વિરોધી શબ્દોના જોડકા. ચાલો તે જોડકું સરસ મજાનું આપણી પાસે છે. તો હાલો પેલા જે છે પેલા પાર્ટ એ અને પાર્ટ બી જોઈ લઈએ. પાર્ટ એમાં લખ્યું છે મોર્નિંગ એટલે સવાર, અવેક એટલે જાગવું, ડે એટલે કે દિવસ, રાઈટ એટલે કે સાચું અને અપ એટલે કે ઉપર. બી માં શું થાય? નાઇટ એટલે કે રાત્રિ, ડાઉન એટલે કે નીચે, ઇવનિંગ એટલે સાંજ, અસ્લીપ એટલે કે સુઈ જવું અને લેફ્ટ એટલે થાય છે ડાબુ. બરોબર ને? તો ભાઈ મોર્નિંગ નું વિરુદ્ધાર્થી શું થઈ જાય? તો મોર્નિંગ વિરુદ્ધાર્થી થઈ જાય નાઇટ. નાઇટ થઈ જાય? નહીં, મોર્નિંગ નું વિરુદ્ધાર્થી થાય ઇવનિંગ. અવેક, અવેક એટલે જાગેલું, તો અસ્લીપ એટલે સૂતેલું, વિરુદ્ધાર્થી થઈ ગયું. ડે નું વિરુદ્ધાર્થી થઈ જાય છે નાઇટ. રાઈટ નું વિરુદ્ધાર્થી થઈ જાય છે શું? લેફ્ટ. રાઈટ નું વિરુદ્ધાર્થી શું થાય? રાઈટ નું વિરુદ્ધાર્થી થઈ જાય છે લેફ્ટ. રાઈટ નું લેફ્ટ. અને અપ એટલે કે ઉપર, ઉપરનું વિરુદ્ધાર્થી થઈ જાય છે ડાઉન. ઓકે, તો ભાઈ પહેલામાં આવશે સી, બીજામાં ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં ઈ અને પાંચમામાં આવશે બી. સિમ્પલ. ચાલો આગળ વધીએ. શું કહે છે? આગળ કહે છે આપણે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય ખાસ મહત્વની સૂચના, ખાસ નોંધ. ધોરણ 3 થી 12 ની વિદ્યાર્થીઓ માટે તમારી નીચેની બધી પીપીટી અને પીડીએફ તમારા માટે અવેલેબલ છે. આ બધી પીપીટી અને પીડીએફ તમારા માટે અવેલેબલ છે. સ્વજ્ઞાન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી બુક સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન અને યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધા સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણે વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને, કોલ કરીને, મેસેજ કરીને તમે આ બધી પીપીટી અથવા પીડીએફ મંગાવી શકો છો. અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, એના ઉપરથી પણ તમને જે છે પીડીએફ મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર, એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને પણ તમે જે છે પીપીટી પીડીએફ મંગાવી શકો છો. ઓકે, ચાલો આગળ કહે છે પાઠના આધારે, બીજો પ્રશ્ન, પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અને એમાં પહેલો પ્રશ્ન છે કે કાઉન્સમાં યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખવો. કાઉન્સમાં આપણે શબ્દો આપ્યા છે, જો સ્વપ્ન જોવું, બાળક, ગીત, માળી અને પરી. તો ફેરી, ફેરી એટલે શું થાય? ફેરી એટલે થઈ જાય પરી. ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે થઈ જાય છે બાળક.
ગાર્ડનર, ગાર્ડનર એટલે થાય છે માળી. ટુ ડ્રીમ, ક્રિયાપદ આપેલું છે ટુ ડ્રીમ, ડ્રીમ એટલે થાય છે સ્વપ્ન જોવું, અને સોંગ એટલે થાય છે ગીત. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ કહે છે વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે. નીચેના વાક્યો સાચા હોય તો ટ્રુ, અને જો વાક્ય ખોટા હોય તો આપણે ફોલ્સ લખવાનું છે. ઓકે, તો ચાલો લખીશું. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી, કે મેજિક ગાર્ડન સોસાયટીમાં હતું. ફોલ્સ. ધ સનશાઇન ડીડ નોટ ફોલ ઓન ઇટ્સ ગાર્ડન, કે જે સૂર્યપ્રકાશ છે એ ગાર્ડનમાં પડતી નહોતી. ફોલ્સ. ધ ફ્લાવર્સ ડાન્સ્ડ એન્ડ સેંગ હેપીલી, જે ફૂલ છે એ ખુશીથી ગાતા હતા અને નાચતા હતા. તો યસ, ટ્રુ. ધ ચિલ્ડ્રન વેર ધ ગાર્ડન્સ, કે જે બાળકો જે છે એ માળીઓ હતા. ટ્રુ. પાંચમું છે અ પોપી લવ્ડ ધ ડિયર લિટલ વન્સ ઓફ ધ મોસ્ટ, તો જવાબ આવશે એમાં ટ્રુ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છઠ્ઠું છે ધ ચિલ્ડ્રન વોટર્ડ ધ ફ્લાવર્સ, કે બાળકો ફૂલને પાણી પાતા. ટ્રુ આવશે. ધ ચિલ્ડ્રન ડીડ નોટ ડિગ ધ ગ્રાઉન્ડ વેલ, કે બાળકોએ જમીન વ્યવસ્થિત ખોદી નહોતી. ફોલ્સ આવશે. ધ ચિલ્ડ્રન વેર કાઇન્ડ ટુ ધ બર્ડ્સ, કે બાળકો જે છે પક્ષીઓ ઉપર દયા ભાવના રાખતા. યસ, ટ્રુ. નવમું છે ધ ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ, કે ફૂલાઓ જે છે એ ગીતો ગાતા અને હસતા હસતા બહાર આવતા હતા. ફોલ્સ આવશે. દસમું છે ધ ફ્લાવર્સ ઓલ્સો સેંગ વિથ ધ ચિલ્ડ્રન, કે ફૂલો પણ બાળકો સાથે ગાતા હતા. તો ફોલ્સ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. 11મું છે ધ સનફ્લાવર સ્માઇલ્ડ હેપીલી, કે સૂર્યમુખીનું ફૂલ ખુશીથી હસતું હતું. ફોલ્સ આવશે. ધ મેરીગોલ્ડ સ્માઇલ્ડ હેપીલી, જવાબ આવશે ટ્રુ. ધ સનફ્લાવર વોઝ ટોલ, સૂરજમુખીનું ફૂલ ઊંચું હતું. ટ્રુ. ધ મેજિક ગાર્ડન હેઝ ફેરીઝ ટુ, કે મેજિક ગાર્ડનમાં પરીઓ પણ હતી. ટ્રુ. ધ ફેરીઝ સેંગ સ્વીટ સોંગ્સ વિચ ઓનલી ધ ફ્લાવર્સ કુડ હિયર, કે જે પરીઓ જે છે સુંદર મધુર એવું ગીત ગાતી કે જે ખાલી ફૂલોને જ સંભળાતું. તો જવાબ શું આવશે? જવાબ આવશે નો, ફોલ્સ. ચાલો આગળ વધીએ. આગળ છે ધ ડ્રેસીસ ઓફ ધ ફેરીઝ વેર મેડ ઓફ ફ્લાવર્સ, કે પરીઓના ડ્રેસ જે છે ફૂલોના બનેલા હતા. જવાબ આવશે ટ્રુ. ધ વિંગ્સ ઓફ ધ ફેરીઝ વેર મેડ ઓફ ધ ફ્લાવર્સ, કે જે પક્ષીઓના વિંગ્સ છે, પરીઓના વિંગ્સ છે, પાંખો જે હતા એ ફૂલોના બનેલા હતા. જવાબ આવશે ફોલ્સ. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ એટ નાઇટ, કે જે મેજિક ગાર્ડન હતું, જે જાદુઈ ગાર્ડન હતું, તે સાંજના સમયે શાંત હતું. તો જવાબ આવશે ટ્રુ. ચાલો આગળ વધીએ. આગળ કહે છે પ્રશ્નોના ઉત્તરો લખવાના છે, સવાલોના જવાબ લખવાના છે. સવાલ સમજતા જવાના અને જવાબ પછી લખવાના. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? વોટ એટલે કે શું, નેમ ઓફ ધ સ્કૂલ, સ્કૂલનું નામ, સ્કૂલનું નામ શું છે? તો નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ CM દેસાઈ વિદ્યાલય. સ્કૂલનું નામ છે CM દેસાઈ વિદ્યાલય. ઓકે, બીજો સવાલ છે વેર વોઝ ધ મેજિક ગાર્ડન, કે મેજિક ગાર્ડન ક્યાં આવેલું હતું? તો ક્યાં આવેલું હતું? ધ મેજિક ગાર્ડન વોઝ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં આવેલું હતું. ત્રીજું છે નેમ 5 ફ્લાવર્સ ધેટ ગ્રૂ ઇન ધ મેજિક ગાર્ડન, 5 ફૂલોના નામ લખો કે જે મેજિક ગાર્ડનમાં ઉગતા હતા. તો 5 ફૂલો કયા કયા? રોઝિસ, સનફ્લાવર્સ, મેરીગોલ્ડ્સ, પોપીઝ અને પેનીસ. ચોથો છે વુ વેર ધ લિટલ ગાર્ડનર્સ, કે જે નાના નાના ગાર્ડનર્સ કોણ હતા? કોણ હતા? ધ ચિલ્ડ્રન ફ્રોમ ધ સ્કૂલ, સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના બાળકો. વેર ધ લિટલ ગાર્ડનર્સ, એ નાના નાના માળીઓ હતા. પાંચમું છે વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, કે શા માટે આ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, શા માટે આ ફૂલોને નાના નાના બાળકો બહુ ગમતા? શા માટે ગમતા? The flowers loved the little children because they watered them and dug the ground, કે તેઓ જે છે ને પાણી પાતા અને તેમના માટે જે છે ખાડો ખોદી નાખતા. એટલા માટે જે છે આ ફૂલ છોડોને, આ ફ્લાવર્સને બાળકો બહુ જ ગમતા. ઓકે, હાલ આગળ વધીએ. આગળ શું છે? છઠ્ઠું છે વાય ડીડ ધ બર્ડ્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, શા માટે પક્ષીઓ નાના નાના બાળકોને પ્રેમ કરતા? કેમ એવું હતું? તો the birds loved the little children because they were kind and brought bread from them. બરોબર, બાળકો જે છે બહુ દયાળુ હતા ને તેમના માટે શું લઈ આવતા? રોટલી લઈ આવતા, બ્રેડ લઈ આવતા તેમના માટે. Why did the flowers work hard? શા માટે આ ફૂલો બહુ મહેનત કરતા? The flowers worked hard to make their dresses pretty, પોતાના કપડા અને પોતાના પહેરવેશને સુંદર રાખવા માટે મહેનત કરતા. આઠમું છે વોટ મેડ ધ સન હેપી,
સૂર્ય શેનાથી ખુશ થઈ જતો? તો seeing the children running about in the golden sunshine, બાળકોને જે છે આ સરસ મજાના તડકામાં રમતા જોઈને the sun made happy, સૂરજ ખુશ થઈ જતો. નવમું છે why did the flowers stop their songs, કે શા માટે ફૂલોએ પોતાના ગીત બંધ કરી દીધા હતા? શા માટે? the flowers stopped their songs to listen the children laughing and singing, બાળકોનું હસવાનું અને બાળકોનું ગાવાનું સાંભળવા માટે જે છે એમણે પોતાના ગીતો બંધ કરી દીધા. 10મું છે what did the fairies do, પરીઓ શું કરતી પરીઓ? the fairies danced and sang sweet songs, પરીઓ ડાન્સ કરતી અને સરસ સરસ સુંદર સુંદર મધુર મધુર ગીતો ગાતી. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે 11મું what were the fairies dresses made of, પરીઓના કપડા શેનાથી બનેલા હતા? શેનાથી બનેલા હતા? ફૂલોના બનેલા હતા હે ને? the fairies dresses were made of flowers, ફૂલોના બનેલા હતા. પછી છે બીજું what were the fairies wings made of, પરીઓના પાંખ શેના બનેલા હતા? the fairies wings were made of sunshine, સૂર્યપ્રકાશના બનેલા હતા. પછી છે 13મું how was the magic garden that night, તે રાત્રે મેજિક ગાર્ડન કેવું હતું? the magic garden was quiet that night, એ રાત્રે તે મેજિક ગાર્ડન બહુ શાંત હતું, બહુ નીરવ હતું. 14મું છે what were the flowers and the birds dreaming, કે પક્ષીઓ અને ફૂલો શેનું સ્વપ્ન જોતા હતા? શેનું સ્વપ્ન જોતા? the flowers and the birds were dreaming of the next day, એ આવતા દિવસનું સ્વપ્ન જોતા. when the children would come again, કે જ્યારે બીજા દિવસે પણ બાળકો આવશે એનું સ્વપ્ન જોતા, કે બાળકો આવશે, બાળકો રમશે, બાળકો કેવી મજા કરશે, એનું જે છે આ સ્વપ્ન જોવાનું હતું. ઓકે, ચલો આગળ વધીએ. આગળ હું કહે છે પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તરો લખો, એટલે કે પેરેગ્રાફ વાંચો ને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ લખવાના છે. ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ, સમજી લઈએ. શું કહે છે? પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ, પ્લાસ્ટિક આપણા માટે બહુ જ નુકસાનકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટિલિસ્ટ એક્સેટ્રા, આપણે આ બધી વસ્તુ પ્લાસ્ટિક બેગ છે, બોટલ છે, કપ છે, યુટિલિસ્ટ છે, આ બધી વસ્તુ વાપરીએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લાનેટ, પ્લાસ્ટિક આપણા ગ્રહને નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ્સ એન્ડ બર્ડ્સ એવરી યર, પ્લાસ્ટિક બેગ જે છે ઘણા બધા જળચર પ્રાણીઓને અને પક્ષીઓને દર વર્ષે મારી નાખે છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ, કે પ્લાસ્ટિક ઘણા બધા જમીન ઉપર રહેતા પ્રાણીઓના પેટમાંથી પણ મળે છે. સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર, એટલે આપણે પ્લાસ્ટિકનો કચરો અહીંયા ત્યાં ફેંકવો ન જોઈએ. ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના બદલે વી શુડ યુઝ અધર થિંગ્સ, આપણે બીજી વસ્તુ વાપરવાની, જેવી કે જ્યુટ બેગ્સ છે, શણની થેલી છે, કોથળો છે, પેપર પ્લેટ્સ છે, સ્ટીલની બોટલ છે, આ બધી વસ્તુ વાપરવાની. વી શુડ ઓલ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક, આપણે બધાએ જે છે એકત્ર થઈને પ્લાસ્ટિકના ઉપયોગને ના પાડવાની છે. પહેલો સવાલ, વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ, આપણા માટે શું નુકસાનકારક છે? પહેલી જ લાઈનમાં જવાબ છે, જો પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ, બેઠો જવાબ. બીજો સવાલ, નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે, કે એવી 3 વસ્તુનું નામ લખો જે આપણે દરરોજ યુઝ કરતા હોઈએ. 3 વસ્તુ, તો જો અહીંયા ત્યાં વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, આ 3 વસ્તુ થઈ ગઈ. લખી નાખવાનું 1 2 3 કરીને, પ્લાસ્ટિક, બોટલ્સ એન્ડ કપ્સ. હા 3 લખવાની છે ને, હા તો 3 માં પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ, જો 3 વસ્તુ, બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ, 3 વસ્તુ થઈ ગઈ. પ્લાસ્ટિક બેગ્સ, પ્લાસ્ટિક બોટલ્સ એન્ડ પ્લાસ્ટિક કપ્સ, સિમ્પલ. ચાલો આગળ વધીએ. ત્રીજું છે વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, સવાલ છે શું આપણે વાપરી શકીએ પ્લાસ્ટિક બેગ્સના બદલે, પ્લાસ્ટિક બેગના બદલે શું વાપરી શકીએ? વી કેન યુઝ જ્યુટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ, પ્લાસ્ટિક બેગના બદલે તમે શણની કોથળી વાપરી શકો છો. પછી વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક, આપણે પ્લાસ્ટિકને ના શું કામ કહેવાનું છે? We should say no to plastic because it is harmful to your planet, આપણા પ્લેનેટ માટે બહુ જ નુકસાનકારક છે. પછી we should throw plastic waste here and there, આપણે પ્લાસ્ટિકનો કચરો આમ તેમ ફેંકી નાખવાનો, એમ ફેંકી નાખવાનો બિલકુલ નહીં, ફોલ્સ આવશે, વાક્ય ખોટું છે.
અને હાર્મફુલ ટુ અવર પ્લેનેટ, આપણા પ્લેનેટ માટે નુકસાનકારક છે ને. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ શું કહે છે? ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખો. આ સરસ મજાનું ચિત્ર આપ્યું છે આપણને, જેના આધારે આપણે સવાલના જવાબ લખવાના છે. શું છે ચિત્રમાં? તો ચિત્રમાં એક સસલું છે, જો એની માથે એક બીજું સસલું બેઠું છે, જો ને આ ઘેટું છે, એની માથે સસલું બેઠું છે, પક્ષી ઉડે છે, સૂરજ ચમકે છે, જો ને નાના નાના બચ્ચાઓ છે, વૃક્ષો છે, ફૂલો છે. સરસ મજાનું ચિત્ર છે. તો પેલું છે, હાઉ મેની ચિક્સ કેન યુ સી? તમે કેટલા બચ્ચાઓ જોઈ શકો છો? કેટલા કયો તો? 1 2 3. ઓકે, આઈ કેન સી 3 chicks. મને 3 બચ્ચાઓ દેખાય છે. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? ફૂલોના રંગ. ફૂલોના રંગ કેવા છે? ફૂલોના રંગ કેવા છે? ધ ફ્લાવર્સ આર રેડ. પછી વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? અ શીપ. આ શીપ ઘેટું શું કરી રહ્યું છે? ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ. ઘેટું જે છે ઊંચા ઊંચા કૂદકા મારી રહ્યું છે. Who is riding on the ship? ઘેટા ઉપર કોણ બેઠું છે? કોણ બેઠું છે? સસલું બેઠું છે. The rabbit is riding on the ship. અને 5મો સવાલ પૂછ્યો છે તમને કે what do you like in this picture? આ ચિત્રમાં તમને શું ગમે છે? શું ગમે છે તમને? તો મને શું ગમે છે મેં લખી નાખ્યું છે, જોવો તો. I like the cute laughing rabbit in this picture. મને આ સરસ મજાનું હસતું જે રેબિટ છે, સસલું છે, એ મને બહુ વહાલું લાગે છે, એ મને બહુ ગમે છે. બરોબર છે, એ આપણે લખીશું. રાઈટ, ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન શું કહે છે? કૌંસમાં આપેલા મુદ્દાના આધારે સેવ વોટર પર એક નાનો એવો નિબંધ લખવાનો છે, નાનકડો એવો પેરેગ્રાફ લખવાનો છે. મુદ્દા આપણને આપ્યા છે, જો. ડ્રિંકિંગ એટલે કે પીવું, કુકિંગ એટલે કે રાંધવું, બાથિંગ એટલે નાવું, વોશિંગ એટલે થાય ધોવું, વેરી વોટર સેવિયર્સ, સેવ વોટર. બરોબર, કમ્પ્લીટ ધ સ્લોગન, એ અધૂરું સ્લોગન પૂરું કરવાનું પણ છે આપણે. તો ચાલો થઈ, નિબંધ તૈયાર છે તમારી માટે. સમજતા જઈએ, ભણતા જઈએ અને સ્લોગન પણ પૂરું કરી નાખ્યું. સેવ વોટર સેવ અર્થ. હાલો કહે છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં પાણીનું બહુ જ મહત્વ છે. વી યુઝ વોટર, આપણે પાણી વાપરીએ છીએ ફોર ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, કુકિંગ એટલે કે રાંધવા માટે, બાથિંગ એટલે કે નાહવા માટે, અને વોશિંગ યુટિલાઇઝીસ એન્ડ ક્લોથ્સ, ઘરના વાસણો અને કપડાઓને ધોવા માટે. વી કેન નોટ લીવ વિથઆઉટ વોટર, પાણી વગર રહી શકાતું નથી, જીવન અશક્ય છે. ઇવન પ્લાન્ટ્સ એટલે કે છોડ, ટ્રીઝ એટલે કે વૃક્ષો, બર્ડ્સ એન્ડ એનિમલ્સ એટલે કે પક્ષીઓ અને પ્રાણીઓ નીડ વોટર ટુ લીવ, જીવવા માટે એને પણ પાણી જોઈએ. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન, આપણે નળ ખુલ્લા ન રાખવા જોઈએ. while washing hands or brushing our teeth, હાથ ધોતી વખતે અથવા બ્રશ કરતી વખતે. We should use buckets instead of shower for bathing, નાહવા માટે ડોલની જગ્યાએ શાવર વાપરવાનું એટલે કે ઓછો પાણી બગડે એમ. We should save water for our future, ભવિષ્ય માટે આપણે પાણી બચાવવું પડે એમ છે. સ્લોગન છે સેવ વોટર સેવ અર્થ, પાણી બચાવો, પાણીથી પૃથ્વી બચશે. આગળ વધીએ. શું કહે છે? કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ઓકે, તો ચાલો તઈ. વી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ, મસ્ટ ને મસ્ટ નોટ. બે ટ્રાફિક રૂલનું પાલન કરવું જોઈએ, ન કરવું જોઈએ? કરવું જ જોઈએ, જવાબ આવશે મસ્ટ. ધ ટીચર ખાલી જગ્યા પનિશ ધ સ્ટુડન્ટ્સ, કે શિક્ષકો બાળકોને સજા કરશે કે કરવી જોઈએ કે ન કરવી જોઈએ? તો ભાઈ ન કરવી જોઈએ, જો કે બરોબર, બાળકો ભણતા જ ન કરાય. વી ખાલી જગ્યા કટ ટ્રીઝ, આપણે વૃક્ષોને મસ્ટ મસ્ટ નોટ કાપવાની વાત કરે છે, કાપવા જ જોઈએ કે કાપવા જ ન જોઈએ? કાપવા જ ન જોઈએ, મસ્ટ નોટ આવશે. મનુભાઈ ઇઝ અ ફાર્મર, હી ખાલી જગ્યા પ્લગ ધ ફિલ્ડ, મનુભાઈ ખેડૂત છે, એણે જમીન ખેડવી જોઈએ. ખેડી શકે છે કે નથી ખેડી શકતા? તો ભાઈ ખેતર છે એનું, ખેડૂત છે એ ખેડી શકે છે, કેમ આવશે? આઈ એમ નોટ વેલ, મને મજા નથી. આઈ ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક, હું પિકનિકમાં જઈ શકું કે ન જઈ શકું? હવે જો કે મજા ન હોય તો પિકનિકમાં જવાય નહીં, પણ આ તો કોને ખબર, પિકનિકનું નામ આવે એટલે મજા આપોપ આવી જાય, હે ને? પણ આમાં જવાબ શું આવશે? જવાબ આવશે મે નોટ, જવું ન જોઈએ. આઈ હેવ હર્ટ માય લેગ, મને પગમાં વાગ્યું છે. આઈ ખાલી જગ્યા વોક, તો પગમાં વાગ્યું તો ચાલી ન શકાય, કેન નોટ આવશે. ભરત ખાલી જગ્યા હેલ્પ હિઝ યંગર બ્રધર, મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ન કરવી જોઈએ, એમ કરવી જોઈએ. ભરત શુડ હેલ્પ હિઝ યંગર બ્રધર. પછી there are dark clouds in the sky, આકાશમાં કાળા કાળા વાદળો છે. it ખાલી જગ્યા rain today, આજે કદાચ વરસાદ આવશે કે નહીં આવે? વાદળ છે, કદાચ આવે એ તે મેં લખીશું, હે ને? The children ખાલી જગ્યા sit quietly in the classroom, વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં ચૂપચાપ
બેસવું જોઈએ કે ન બેસવું જોઈએ? તો ભાઈ બેસવું જોઈએ, મસ્ટ આવશે. નિશા ઇઝ અ ક્લેવર ગર્લ. નિશા હોશિયાર છોકરી છે. શી ખાલી જગ્યા સોલ્વ ધીસ સમ. એને આ દાખલો સોલ્વ કરી શકે છે કે નથી કરી શકતી? તો કે હોશિયાર છે એટલે કરી શકે છે, કેન આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. 11 છે, રીતા ખાલી જગ્યા કમ ફોર ધ પિકનિક બીકોઝ શી ઇઝ બિઝી. રીતા ખાલી જગ્યા ફોર ધ પિકનિક બીકોઝ શી વોઝ બિઝી. બિઝી હતી એટલે નો આવી શકે ને, મે નોટ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સ્ટેન્ડ ઇન અ ક્યુ. સ્ટેન્ડ ઇન અ ક્યુ એટલે લાઈનમાં ઊભું રહેવું. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકોએ. બાળકોએ લાઈનમાં ઊભું રહેવું જોઈએ કે ન ઊભું રહેવું જોઈએ? તો ભાઈ ઊભું જ રહેવાનું હોય, શુડ આવશે. હે વી ખાલી જગ્યા પ્લક ફ્લાવર્સ. પ્લક ફ્લાવર્સ એટલે ફૂલ તોડવા. આપણે ફૂલ તોડવા જોઈએ કે ન તોડવા જોઈએ? તો કે નો તોડવા જોઈએ, શુડ નોટ આવશે. હોર્સ ખાલી જગ્યા રન વેરી ફાસ્ટ. ઘોડો ઝડપથી દોડી શકે? ન દોડી શકે. કેન નોટ આવે, કેન. ધ ટીચર ઇઝ એંગ્રી. શિક્ષક ગુસ્સે છે. શી ખાલી જગ્યા સ્કોલ્ડ અસ. તો જવાબ આવશે મે. શી મે સ્કોલ્ડ અસ. પછી વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનો આદર કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કરવો જ જોઈએ, વી મસ્ટ. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન એવું કહે છે, ગાર્ડન પરથી 5 થી 7 વાક્ય લખવાના છે, નિબંધ લખવાનો છે. તો ચાલો તે નિબંધ તૈયાર છે, સરસ મજાનો. ચાલો સમજતા જઈએ, ભાષાંતર કરતા જઈએ. There is a beautiful garden near my house. મારા ઘરની નજીક એક સુંદર ગાર્ડન છે. I go to play in the garden. હું ગાર્ડનમાં રમવા જાઉં છું. Every day, દરરોજ. There are many big trees and plants in the garden. ગાર્ડનમાં બહુ બધા મોટા મોટા વૃક્ષો અને ફૂલ છોડ છે. There are roses એટલે કે ગુલાબ છે. Marigolds એટલે ગલગોટા છે, અને sunflower એટલે કે સૂર્યમુખી પણ છે. The ground is covered with green grass. આખું ગ્રાઉન્ડ, આખું જે મેદાન છે એ લીલા ઘાસથી ભરાયેલું છે. We can see many birds and butterflies in the garden. અમે ઘણા બધા પક્ષીઓ અને પતંગિયાઓ ગાર્ડનમાં જોઈએ છીએ. There is a small pond in the garden. ગાર્ડનમાં નાનકડું એવું તળાવ પણ છે. And the fishes and ducks in the pond. અને માછલીઓ અને બતકો એ તળાવમાં છે. There are many benches in the garden. ગાર્ડનમાં ઘણી બધી બેન્ચીસ છે. There are swings, હિંચકા છે, સ્લાઇડ્સ, લસરપટ્ટી છે, અને મેરીગો રાઉન્ડ એટલે કે શું? ચકડોળ છે. ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો ગાર્ડનમાં રમવાનું પસંદ કરે છે, મજા આવે છે. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે, there is a balloon man and an ice cream seller in the garden. સાંજના સમયે ત્યાં એક ફુગ્ગાવાળો અને એક આઈસ્ક્રીમ વાળો પણ હોય છે ગાર્ડનમાં. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ શું કહે છે કે ભાઈ ટ્રીઝ ઉપરથી, વૃક્ષો ઉપરથી નિબંધ લખવાનો છે. તો ચાલો લખીશું. We see many trees around us. આપણે ઘણા બધા વૃક્ષો આપણી આસપાસ જોઈએ છીએ. They are very useful to us. આપણા માટે બહુ ઉપયોગી પણ છે. They give us fresh air. તાજી હવા આપે છે. To breathe, શ્વાસ લેવા માટે. And food to eat. જમવા માટે ખોરાક આપે છે. They give us wood for furniture. લાકડું આપે છે. Houses and fuel. ઘર અને બળતણ માટે. Trees give us a shade. આપણને છાંયો આપે છે. From the sun and rain. સૂર્ય અને વરસાદમાંથી આપણને છાંયો આપે છે, રક્ષણ આપે છે. Birds build their nest in the trees. વૃક્ષોમાં પક્ષીઓ માળો બાંધે છે. Many animals eat leaves of trees. ઘણા પ્રાણીઓ પાંદડા ખાય છે ઝાડના. Trees make our surrounding beautiful. કે ભાઈ વૃક્ષોથી આપણું આસપાસનું વાતાવરણ સુંદર બને છે. They keep the air fresh. તેઓ હવાને ફ્રેશ રાખે છે. Reduce pollution. પ્રદૂષણ ઘટાડે છે. Trees help to bring rain. વૃક્ષોથી વરસાદ આવે છે. અને they protect the soil. તેઓ જમીનનું રક્ષણ પણ કરે છે. Trees are very important in our life. વૃક્ષો આપણા જીવનમાં બહુ જ મહત્વના છે. Therefore, તેથી we should not cut trees. આપણે વૃક્ષો કાપવા ન જોઈએ. We should plant more trees. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. If we save trees, trees will save us. જો આપણે વૃક્ષોને બચાવશું તો વૃક્ષો આપણને બચાવશે, ઇનડાયરેક્ટલી બચાવશે. ઓકે, તો સરસ મજાનો નિબંધ આપણી માટે તૈયાર છે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અતિશય ઉપયોગી અને ખાસ વાત, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને આ બધી પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન,
યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધી જ વસ્તુ તમને મળી શકે એમ છે. આ બધાની પીડીએફ અને પીપીટી તૈયાર છે, તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમને પીડીએફ મળી શકે એમ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો આગળ વધીએ. કે છે લેટ્સ લર્ન મોર, ચાલો વધુ શીખીએ. આપેલા વૃક્ષનું ચિત્ર જોવો. બરોબર, આપેલા વૃક્ષનું ચિત્ર ચોંટાડીને માહિતીના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને જે માહિતી આપી છે ને, માહિતીના આધારે પેલા વૃક્ષનું ચિત્ર ચોંટાડવાનું અને પછી ખાલી જગ્યા પૂરવાની. હાલો તે જોઈએ શું માહિતી છે. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રિડ્યુસ ફીવર. અશોકા ટ્રી, આસોપાલવના ઝાડ, એનાથી તાવ ઘટે. બરોબર. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી મેન્ટેન બ્લડ શુગર લેવલ. લોહીમાં જે શુગર લેવલ હોય મેન્ટેન રાખે છે. ડુ ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી કેન યુઝડ ટુ ધ થ્રેટ ઓફ ઇન્ફેક્શન. ઇન્ફેક્શન થી પણ બચાવે છે. આસોપાલવનું ઝાડની વાત કરીશ એટલે આપણે એનું ચિત્ર લગાડશું. સવાલ છે, ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી, ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી મેન્ટેન, શું મેન્ટેન કરે છે? તો કે બ્લડ શુગર લેવલ મેન્ટેન કરે છે. લખી નાખશું આપણે. પછી ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રિડ્યુસ, શું ઘટાડે છે? રિડ્યુસ શું કરે છે? ફીવર, તાવ ઘટાડે છે. સિમ્પલ, જવાબ તૈયાર. હાલો તે આગળનું ઝાડ. હાલો તે એની વાત કરી છે. ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા. નીમ ટ્રી, લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ બેક્ટેરિયાને મારે છે, જમ્સને મારી નાખે છે. પીપલ યુઝ નીમ ટ્રીઝ ટ્વિંગ્સ ટુ ક્લીન ટીથ. લોકો એના ટ્વિંગ્સ એટલે કે ડાળીનો ઉપયોગ કરે છે દાંત સાફ કરવા માટે. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ કેન યુઝડ ટુ સ્કિન પ્રોબ્લેમ્સ. કે જે લીમડાની ઝાડની જે ઓઇલ હોય એનો ઉપયોગ સ્કિન પ્રોબ્લેમ માટે થાય છે, રેશિસ અને ઇચિંગ માટે થાય છે. ઓકે, ચાલો તે. ધ ઓઇલ ઓફ ધ નીમ ટ્રીઝ લીવ્સ આર યુઝડ ટુ ખાલી જગ્યા ટ્રીટ. શું ટ્રીટ કરે છે? તો કે ભાઈ રેશિસ અને ઇચિંગ. હા, રેશિસ અને ઇચિંગ. પીપલ યુઝ ધ નીમ ટ્રી ટ્વિંગ્સ ટુ ક્લીન. શું ક્લીન કરવા માટે? તો ટુ ક્લીન ટીથ, દાંત સાફ કરવા માટે. બરોબર, ડાળી વપરાય છે. હાલો આગળ. આગળ આપ્યું છે ધ લીમ ઓફ ધ પીપલ ટ્રી, પીપળનું ઝાડ, પીપળાનું ઝાડ. હીલ ટુ ટેચ, દાંતનો દુખાવો સારો કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી પ્યોરિફાય બ્લડ, લોહી શુદ્ધ કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી રિડ્યુસ ઇયર પેઇન, કાનનો દુખાવો સારો કરે છે. સવાલ નંબર પહેલો, ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી પ્યોરિફાય. પ્યોરિફાય, શું પ્યોરિફાય કરે છે? બ્લડ, લોહી પ્યોરિફાય કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી હીલ, શું હીલ કરે છે? તો કે ભાઈ તૂટે છે, દાંતનો દુખાવો જે છે હીલ કરી નાખે છે. ઓકે, ચાલો આગળ છે. શેની વાત કરે છે? ધ લીવ્સ ઓફ ધ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. તુલસીનું ઝાડ, એના પાંદડા જે છે એનાથી કફ એન્ડ કોલ્ડ, શરદી ખાંસી મટી જાય. ધ લીવ્સ ઓફ ધ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. પેટ માટે ઉપયોગી છે, પાચન તંત્ર સુધાર નાખે. ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ્સ સ્ટ્રેસ, એનાથી ટેન્શનમાંથી પણ મુક્તિ મળી જાય. આરામ સારું કહેવાય. તો હવે પેલું છે, ધ લીવ્સ ઓફ ધ તુલસી હેલ્પ વિથ શેના માટે? કફ એન્ડ કોલ્ડ, કફ એન્ડ કોલ્ડ, ડાયજેશન, હેલ્પ વિથ ડાયજેશન આવશે. ઓકે, હા. ધ લીવ્સ ઓફ ધ ખાલી જગ્યા હેલ્પ વિથ રિલીવ સ્ટ્રેસ. સિમ્પલ જવાબ છે તુલસી લખીશું. ઓકે, હવે છે ધ લીવ્સ ઓફ ધ બિલ્વા ટ્રી, બિલ્લીપત્ર. બિલ્વા ટ્રી હેલ્પિંગ ઇન ક્યોરિંગ હેડેચ. ધ લીવ્સ ઓફ ધ બિલ્વા ટ્રી હેલ્પ ટુ ક્યોર બર્ન્સ ઓફ અવર સ્કિન્સ, આપણા જે દાજ્યાની નિશાની હોય એ દૂર કરી નાખે. ધ લીવ્સ ઓફ ધ બિલ્વા ટ્રી હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વુન્ડ્સ. ક્યાંય વાગ્યું હોય, ક્યાંય ઘા થયો હોય, ક્યાંય કાપ મુકાઈ ગયું હોય, એને રેડી કરી નાખે. તો ધ લીવ્સ ઓફ ધ બિલ્વા ટ્રી હેલ્પ ટુ ક્યોર, શું આપણું ક્યોર કરી નાખે? તો ક્યોર હેડેક, માથાનો દુખાવો. પછી ધ લીવ્સ ઓફ ધ બિલ્વા ટ્રી હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વુન્ડ્સ. ઓકે, ચાલો. તો આ પ્રશ્નમાં આપણે જે છે અલગ અલગ ચિત્રો લગાડવાના છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે, જે આપણે અત્યારે પૂરી નાખી. ચાલો, હું કહે છે કાઉન્સમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને વૃક્ષના વિવિધ ભાગોના નામ લખવાના છે. આપણે ટ્રંક, ફ્રૂટ, લીવ્સ, રૂટ્સ અને બ્રાન્ચ આપેલી છે. તો ચિત્રની આકૃતિ. હાલો તે આમાં શું લખીશું? તો આમાં આવશે ફ્રૂટ, પછી આવશે લીવ્સ, આમાં આપણે લખીશું રૂટ્સ, આમાં લખીશું ટ્રંક અને અહીંયા લખીશું બ્રાન્ચ. ચલો, ફ્રૂટ્સ એટલે થાય છે ફળ, લીવ્સ એટલે પાંદડા, રૂટ્સ એટલે થાય મૂળ, ટ્રંક એટલે થાય છે જે એનું થડ હોય તે, અને બ્રાન્ચ એટલે થાય છે ડાળી. ઓકે, ચાલો.
પછી શું કહે છે ટ્રાફિક લાઇટનું ચિત્ર જોઈને કાઉન્સમાં પેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો આમાં ગો, સ્ટોપ અને વોલ આપેલું છે. ચલો 3 વસ્તુ આપેલી છે આપણને, બરોબર છે. રેડ લાઇટ, રેડ લાઇટનો મતલબ શું થઈ જાય? સ્ટોપ થઈ જવાનું. યલો લાઇટનો મતલબ શું થઈ જાય છે? વેઇટ, એટલે કે ઊભા રહી જવાનું. અને ગ્રીન લાઇટનો મતલબ થાય છે શું? તો કે જાવ, બરોબર. WAIT, આઈ અને ટી છે, વેઇટ છે, બરોબર. તમે રંગ પૂરવા હોય તો પૂરી શકો છો. અહીં તમે લાલ રંગ પૂરવો હોય તો પૂરી શકો છો. રેડી, સરસ મજાનો, બરોબર. અહીંયા તમે પીળો રંગ પૂરવો હોય તો પણ પૂરી શકો છો. અને અહીંયા તમે ગ્રીન રંગ પૂરવો હોય તો પણ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી શકો છો, બરોબર છે. ચાલો થઈ. તો બસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી છે યુનિટ નંબર 3 ની સ્વાધ્યાય પોથી. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 ની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.